વડોદરામાં કરમપુરા બે બુટલેગરો વચ્ચે ખેલાયો ખૂની ખેલ. હરિઓમ રાજપૂત વિરુદ્ધ થયો હતો દારૂનો ગુનો દાખલ કરી બુટલેગર જતીન અને હરિઓમ વિરુદ્ધ મારામારી થઈ. જતીન અને હરિઓમને ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા. ચાકુના ઘા વાગતા હરિઓમ રાજપૂત ઢળી પડ્યો. જતીનને પણ મારવા આવ્યો. બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બુટલેગર હરિઓમ રાજપૂતની હાલત નાજુક છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. कुछ 4-5 દિવસ અગાઉ મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો 6 પેઢીનો. એમાં આરોપી હરિઓમ નામનો વ્યક્તિ હતો અને જે તપાસમાં બીજા નામ ખોલવામાં આવ્યા હતા. એમાં જે નામ ખોલવામાં આવ્યા હતા એમાંનું એક નામ જતીન કરીને જતીન રાઠવા હતું અને એ અદાવતમાં કે તે મારું નામ કેમ પોલીસને આપ્યું એ અદાવતમાં આજે એ નશાની હાલતમાં અહીંયા આવ્યો હતો અને ચપ્પાથી શરીરના ઘા કર્યા હતા. તુરંત જ પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી અને જેને ઘા વાગ્યા છે તે હરિઓમને એસએચ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને એની હાલમાં સારવાર ચાલી રહી છે. તથા જે આરોપી છે જતીન રાઠવા તેને પણ થોડી ઈજા થઈ છે અને તે પણ બેહોશ હાલતમાં હતો તો તેને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી આગળની તપાસ છે સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ કરીને પોલીસ સ્ટેશનથી કરવામાં આવી રહી છે. કુછ 4-5 દિવસ